નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલ મુંબઈ અને ગુજરાત વચ્ચેની રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં આજે અંતિમ દિવસે ગુજરાતે 312 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈને 5 વિકેટથી હાર આપીને ઇતિહાસ રચતા પ્રથમ વખત રણજી ટ્રોફી જીતવાનું સ્વપ્ન સિદ્ધ કર્યું હતું. ગઈકાલે રમતના ચોથા દિવસે ગુજરાતના બોલર ચિંતન ગાઝાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ ગુજરાતના બેટ્સમેને ટુર્નામેન્ટનો સાતત્યપૂર્ણ દેખાવ જારી રાખતા પ્રથમ વખત રણજી ટ્રોફી ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી. ગુજરાત તરફથી કેપ્ટન પાર્થિવ પટેલે 143 રનની યાદગાર ઇનિંગ રમીને ગુજરાતને મકર સંક્રાંતિની ભેટ આપી હતી. મનપ્રીત જુનેજાએ 54 રનનું યોગદાન આપ્યું હતું. અમદાવાદ તથા ગુજરાતભરમાં આજે ઉત્તરાયણના પર્વના દિવસે સાનુકૂળ હવાને કારણે પતંગોથી છવાયેલા આકાશ વચ્ચે પતંગ રસિયાઓ ભારે આનંદ ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. પવનના ધાંધિયા હોવાનો અનુભવ કરી રહેલા પતંગ રસિયાઓ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ પતંગ ચગાવવા માટે આજે સવારથી જ અનુકૂળ હવા ચાલી રહી હોવાથી મૂડમાં આવી ગયા છે. ચારે બાજુ કાયપો છે, લપેટ લપેટના નારાઓ ગૂંજી રહ્યા છે. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિએ દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભકામના પાઠવી છે. મોટી ચલણી નોટોના વિમુદ્રીકરણથી પતંગ તથા દોરીના વેપારમાં આ વખતે મંદીનું વાતાવરણ હોવાની અટકળો છેલ્લા 2 દિવસમાં પતંગોની ભરપૂર ગરાકી નીકળી હોવાથી ખોટી ઠરી હતી. આજે સવારે મકર સંક્રાંતિના પર્વને લઈ શ્રદ્ધાળુઓ લોકો ગાયોને ઘાસ તથા ઘૂઘરી ખવડાવવામાં પરોવાયા હતા, તો બ્રાહ્મણોને તથા ગરીબોને દક્ષિણા, સીધું અને દાન કરવાનું પણ ગૃહિણીઓ ચૂકી નહોતી. અમદાવાદમાં ચારે બાજુ અગાસીઓ તથા ધાબામાં ઉજાણી અને પિકનિક જેવું વાતાવરણ પ્રવર્તું હતું. અગાસીઓમાં મોટા અવાજે ડીજે અને ફિલ્મી ગીતોની રમઝટ ચાલુ હતી. અલબત્ત આ વર્ષે શરૂઆતથી ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ તથા કાચનો માજો પાયેલી દોરી પર સર્વોચ્ચ અદાલત દ્વારા અને ગુજરાતની વડી અદાલત દ્વારા પ્રતિબંધ મૂકવાનું કડક વલણ જાહેર થયું હોવાથી કેટલાક પતંગ રસિયાઓ નિરાશ થયા હતા. જોકે પોલીસની કડક વોચ છતાં ખાનગીમાં દોરી અને તુક્કલો વેચાઈ રહી હોવાની શક્યતા નકારી શકાય નહીં. મકર સંક્રાંતિના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રજાજનોને મકર સંક્રાંતિ તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે. અમદાવાદમાં પતંગ ચગાવવા માટે પ્રખ્યાત એવા ખાડિયા વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રીએ પતંગ ચગાવી નગરજનો વચ્ચે ઉત્તરાયણ પર્વ મનાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જનતાને શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે ઉત્તરાયણ ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. આજે પતંગ આકાશને આંબે છે તેમ ગુજરાત પણ વિકાસની ઊંચાઈઓ સર કરશે. મંત્રી શ્રીમતી નિર્મલાબેન વાઘવાણી, અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઈ શાહ, ખાડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભૂષણ ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટરો, નગરજનો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મકર સંક્રાંતિના પવિત્ર દિવસે તીર્થસ્થાનોમાં પૂજા તથા દાનનું મોટું મહત્વ છે. તદનુસાર શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં આજે સૂર્યનારાયણ તથા સોમનાથ ભગવાનને તલનો અભિષેક કરી મહાપૂજન કરવામાં આવ્યું હતું. હાલમાં તીર્થધામમાં 2 સૂર્ય મંદિરો આવેલા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી ગૌશાળામાં ગૌપાલન માટે આજે મોટા દાનદાતાઓએ નોંધાવ્યા હતા. પુરાણોમાં દર્શાવાયેલ કથા મુજબ સૂર્યપ્રભાસ ક્ષેત્રમાં પૂર્ણ કળાએ પ્રકાશતા હતા. આ પ્રકાશ એટલો અસહ્ય હતો કે તેમના પત્ની પણ તેમની નજીક જઈ શકતા નહોતા. આથી સૂર્યએ પોતાની 16 કળામાંથી 12 કળા સૂર્ય મંદિરને આપી દીધી હતી અને 4 કળા જ પોતાની પાસે રાખી હતી. આજે ઉત્તરાયણના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યના બધા શહેર ગામમાં લોકો પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના ઐતિહાસિક શહેર સિદ્ધપુરનું આકાશ આજે પતંગ વિહોણું ભાસે છે. પાટણના રાજા અને સિદ્ધપુરમાં રુદ્રમહાલયની સ્થાપના કરનારા રાજા સિદ્ધરાજ જયસિંહનું ઉત્તરાયણના દિને નિધન થયું હોવાથી સિદ્ધપુરની પ્રજા આજે પતંગ નહીં ચગાવીને શોક પાડે છે. સિદ્ધપુરમાં ઉત્તરાયણને બદલે દશેરાના દિવસે જ પતંગો ઉડાડવાની પ્રથા પ્રવર્તે છે. આજના દિવસે માત્ર દાન ધર્મ કરવામાં આવે છે. ગાયોને ઘાસ તથા કૂતરાઓને લાડુ ધરવામાં આવે છે. ભૂતકાળમાં ઉત્તરાયણના દિવસે કોઈએ મફતમાં દોરી પતંગ વહેંચવાનો તુક્કો કર્યો હતો, છતાં લોકો પતંગ ચગાવવાથી અળગા રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં ધનસુરા નજીક 5 કુહડા ગામ પાસે આજે બોલેરો તથા સ્વિફ્ટ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 9 વ્યક્તિઓ ઘાયલ થવા પામી છે. 3 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને ધનસુરા તથા મોડાસાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ 108 સેવા દ્વારા તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા 7 જેટલા અર્ધલશ્કરી દળના વડાને સખત તાકીદ કરવામાં આવી છે કે જવાનોની ફરિયાદ પ્રત્યે ધ્યાન આપી સત્વરે તેનો નિકાલ કરાય. બીએસએફના જવાને સાવ હલકી કક્ષાનું ભોજન અપાતું હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરતા મોદી સરકારે તાબડતોડ જવાનોના દુઃખદર્દનો ઉકેલ લાવતા પગલાં શરૂ કર્યા છે. બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, આઈટીબીપી, એનએસજી તથા આસામ રાઇફલ્સ એમ 7 અર્ધલશ્કરી દળને સૌથી નીચલી પાયરી ઉપર ફરજ બજાવતા કર્મચારીની ફરિયાદ સૌથી ઊંચા હોદ્દે બેઠેલા સાંભળે તેવી વ્યવસ્થા ગોઠવવા કહેવાયું છે. ફરિયાદ કરનાર જવાનની કોઈ પણ સ્વરૂપે હેરાનગતિ થાય નહીં તેનું પણ ધ્યાન રખાશે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.